નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન એની અંદર પાઠ નંબર 10 ગતિ અને અંતરનું માપન, અલગ અલગ પ્રકારના પદાર્થો કેવા પ્રકારની ગતિ કરે છે અને આપણી આજુબાજુ જોવા મળતા અતિ સૂક્ષ્મ પદાર્થથી લઈ અને અતિ વિશાળકાય પદાર્થ છે એનું માપન કઈ રીતે કરવામાં આવે છે એના વિશે આપણે શીખવાનું છે। તો ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે થોડી ઘણી માહિતી મેળવી હતી, ત્યાર પછીના ટોપિકની અંદર આપણે માહિતી મેળવવાની છે। અહીંયા આપણી પાસે ટોપિક છે વક્રરેખાની લંબાઈ માપવી। વક્રરેખાની લંબાઈ કઈ રીતે માપી શકાય? વક્રરેખા એટલે શું? વાકી ચૂકી રેખા। એક્ઝામ્પલ તરીકે આપણને કીધું હોય તમારા ક્લાસરૂમના દરવાજાની લંબાઈ માપવાની છે અથવા તો તમારી બેન્ચ પર પડેલા પુસ્તકની લંબાઈ માપવાની છે, તો તમે ફટાફટ તમારી સ્કેલ કાઢશો અને સ્કેલની મદદથી તમે પુસ્તકની લંબાઈ માપી લેશો। શા માટે તમે ફટાફટ કાર્ય કરી શકો છો? કારણ કે પુસ્તક જે છે એ પુસ્તક એકદમ સીધું છે, વ્યવસ્થિત છે, પણ અહીંયા તો આપણને વક્ર આપેલી છે, વાકાચૂકી રેખા આપેલી છે। જો આ વાકાચૂકી રેખા છે એની સ્કેલની મદદથી ક્યારેય લંબાઈ માપી શકાય નહીં, કારણ કે સ્કેલ તો સીધી હોય તો આની લંબાઈ પૂરેપૂરી માપી શકાય નહીં। તો આના માટે આપણી પાસે એક પદ્ધતિ છે, એ પદ્ધતિનો ઉપયોગ કરી અને આપણે અહીંયા વક્રરેખાની લંબાઈ માપી શકીએ છીએ। પદ્ધતિમાં સૌપ્રથમ એવું છે કે વક્રરેખા છે એનો પહેલો છેડો છે એને નામ આપી દઈએ આપણે A, અને જે અંત્ય છેલ્લો છેડો છે અથવા તો બીજો છેડો છે એને નામ આપી દઈએ આપણે B। પહેલા છેડાને નામ આપવાનું છે A અને બીજા છેડાને નામ આપવાનું છે B। હવે શરૂઆત ક્યાંથી કરવાની છે? સૌપ્રથમ આ વક્રરેખાની લંબાઈ માપવા માટે આપણે કોનો ઉપયોગ કરવાનો છે? તો કે દોરીનો ઉપયોગ કરવાનો છે। કોનો કરવાનો છે? દોરીની મદદથી। કારણ કે દોરીને તમે જે રીતે વાકાચૂકી કરવી હોય, વક્ર કરવી હોય એ રીતે તમે સરળતાથી શું કરી શકો છો? વક્ર કરી શકો છો। એટલા માટે આ વક્રરેખાની લંબાઈ માપવા માટે હંમેશા આપણે દોરીનો ઉપયોગ કરીશું। હવે દોરીને શું કરીશું? સૌપ્રથમ દોરી જે છે એ દોરીનો છેડો, એ છેડો આપણે A બિંદુ ઉપર મૂકીશું। ક્યાં મૂકીશું? A બિંદુ ઉપર। A બિંદુ ઉપર મૂકી અને હાથની જે અંગૂઠો છે એ અંગૂઠાની મદદથી એ છેડાને દબાવી દેવાનો। શું કરી દેવાનો? દબાવી દેવાનો। જેના કારણે તમે દોરીને ખેંચો તો દોરીનો છેડો તમારી તરફ આવી શકે નહીં। એ બિંદુ ઉપર દોરીનો છેડો મૂકી અને અંગૂઠાની મદદથી એને શું કરી દેવાનો છે? દબાવી દેવાનો છે। ત્યાર પછી દોરીને આપણે જે પ્રમાણે વક્રરેખા છે એ પ્રમાણે આપણે આગળને આગળ વધારતી જવાની છે। ત્યારબાદ દોરીને જે પ્રમાણે વક્રરેખા છે એ પ્રમાણે આપણે આગળને આગળ શું કરતી જવાની છે? વધારતી જવાની છે। પણ ખાસ યાદ રાખજો બાળકો કે દોરીને તમે આગળ વધારો ત્યારે, જ્યારે તમે દોરીને આગળ વધારો ત્યારે દોરીને તમારે ખેંચીને આગળ વધારવાની છે, જેને કારણે દોરી કેવી થશે? ટાઈટ થશે। દોરી ટાઈટ થવાને કારણે તમારે આ વક્રરેખાનું જે માપ છે તે માપ ચોક્કસ આવી શકશે। હવે તમે દોરીને ધીમે ધીમે આગળ વધારતા જાવ અને માપતા જાવ, અંતે તમે ક્યાં પહોંચી ગયા? B બિંદુ ઉપર। હવે B બિંદુ ઉપર જ્યાં તમે પહોંચો ત્યાં તમારે દોરીના ભાગને પકડી રાખવાનો છે। અહીંયા તમે અંગૂઠાની મદદથી દબાવેલો છે, એક હાથની મદદથી તમે દોરી ખેંચીને આ રીતે માપતા જાવ, દોરી ખેંચીને માપતા જાવ। પછી તમારે શું કરવાનું? B પાસે પહોંચો એટલે દોરીને શું કરવાની? ત્યાંથી અંગૂઠાની મદદથી તમારે દોરીને શું કરવાની? ત્યાંથી પકડી લેવાની અને ત્યાં દોરીને શું બનાવી દેવાનું? નિશાન બનાવી દેવાનું, અથવા તો ત્યાં તમારે આપણી દેશી ભાષામાં કહીએ તો દોરીને ત્યાં ગાંઠ મારી દેવાની। ત્યાં દોરીની શું મારી દીધી? ગાંઠ। પછી દોરીને એકદમ સીધી પાથરી દેવાની, મૂકી દેવાની અને સ્કેલની મદદથી તમારે આખી દોરી એક છેડાથી લઈને જ્યાં તમે નિશાન કરેલું છે અથવા તો ગાંઠ વાળેલી છે ત્યાં સુધી તમારે શું માપી લેવાનું? એનું માપ માપી લેવાનું। માપ માપી લો એટલે આપણને ખબર પડી જાય કે એક છેડાથી ગાંઠ સુધી દોરીનું જેટલું અંતર કે માપ છે એટલું જ માપ કોનું છે? વક્રરેખા। એટલું માપ કોનું છે? વક્રરેખાનું છે। ખ્યાલ આવ્યો કે નહીં? આ રીતે આપણે કોઈ પણ પ્રકારની વક્રરેખા છે તો એ વક્રરેખાની આપણે લંબાઈ માપી શકીએ છીએ। ત્યાર પછીનો ટોપિક આવે છે ગતિના અલગ અલગ પ્રકારો। ખાસ બાળકો આ ગતિના જે પ્રકારો છે પરીક્ષાની અંદર, વ્યાખ્યાની અંદર પૂછાશે, સવાલની અંદર પૂછાશે અથવા તો ક્યાંક તમને બધી જ ગતિ એક સાથે પૂછી અને 5 માર્ક્સની અંદર પણ પૂછી શકે। સૌથી પહેલી ગતિ છે સુરેખ ગતિ।
જેવું એનું નામ છે એવું જ એનું કામ છે. સુરેખ એટલે થાય સીધું, એકદમ સીધું. જે ગતિમાં પદાર્થ સીધી રેખામાં ગતિ કરે, વ્યાખ્યા ખાસ યાદ રાખજો. જે ગતિમાં પદાર્થ સીધી રેખામાં ગતિ કરે એને કહેવામાં આવે સુરેખ ગતિ. એક્ઝામ્પલ તરીકે પદાર્થ સીધી રેખામાં એકદમ સીધો જતો એ ગતિને કેવી ગતિ કહેવામાં આવે? સુરેખ ગતિ. એક્ઝામ્પલ તરીકે લઈએ તો બંદૂકમાંથી છૂટેલી ગોળી. પિક્ચરની અંદર આપણે જોતા હોઈએ, મૂવીની અંદર કે કોઈ વ્યક્તિ છે બંદૂકમાંથી ગોળી મળે એટલે ગોળી કેવી જાય? હંમેશા સીધી જાય. ગોળી પેલા બંદૂકમાંથી ગોળી છૂટે એટલે પેલા આમ જાય, આમ ત્રાસી કે વક્ર થઈને જાય નહીં. કેમ જાય? એકદમ સીધી જાય. સીધી જાય એટલે બંદૂકમાંથી છૂટેલી ગોળી કેવી ગતિ કરે છે? સુરેખ ગતિ. પછી હાઈવે ઉપર જતું કોઈ પણ વાહન, હાઈવે એકદમ સીધો હોય, વાહન જતું હોય તો વાહન કેમ જતું હોય? એકદમ સીધું. એ પણ કેવી ગતિ કરે છે? સુરેખ ગતિ કરે છે. એની પછી આવે છે વક્ર ગતિ. વક્ર એટલે કે વાકુચૂક. વક્રનો અર્થ કેવું લેવાનો છે? વાકુચૂક. જેમાં પદાર્થનો ગતિમાર્ગ વક્ર રેખામાં હોય. વક્ર રેખા એટલે કે વાકી ચૂકી રેખામાં હોય એ ગતિને કેવી ગતિ કહેવામાં આવે છે? વક્ર ગતિ. જેમાં પદાર્થનો ગતિમાર્ગ વક્ર રેખામાં હોય એ ગતિને કેવી ગતિ કહેવામાં આવે છે? વક્ર ગતિ. એનો ગતિમાર્ગ કેવો હોય? વાકો ચૂકો થઈને પસાર કરતો હોય એ ગતિને કહેવામાં આવે વક્ર ગતિ. એક્ઝામ્પલ તરીકે કીડીની ગતિ. ત્યારે આપણા ઘરની અંદર કોઈ કીડી છે એ નીચે જમીન ઉપર ગતિ કરતી હોય ને આપણે નિરીક્ષણ કર્યું હોય તો કીડી ક્યારેય એકદમ સીધી નહીં ચાલે. પહેલા આમ જશે, પછી આમ જશે, આમ જશે, આમ જશે. આમ કોઈ પણ પ્રકારના જીવજંતુ છે એની ગતિ ક્યારેય સીધી હોય નહીં. પોતે ખોરાકની શોધમાં ભટકતા હોય એટલા માટે આ સાઈડ ખોરાક મળશે તો ત્યાં એ બાજુ જશે, ફરીવાર ત્યાં નહીં હોય, ફરીવાર આ બાજુ છે, ફરીવાર આ બાજુ, એમ કરતા કરતા ગતિ કરતા રહેશે. મકોડો છે તો મકોડાની ગતિ પણ વક્ર ગતિ હોય. એવી જ રીતે ઉડતા મચ્છરની ગતિ. મચ્છરની ગતિ, મચ્છર આપણી પાસે આવે તો સીધું આવે, સામેથી સીધું આવે નહીં, ઘડીક આ બાજુ જાય, આપણા માથાની ચારે બાજુ રાઉન્ડ મારે. એ રીતે શું કરે છે? વક્ર ગતિ કરશે. શહેરની અંદર જતો કોઈ ટુ વ્હીલર અથવા તો તમે શહેરની અંદર સાયકલ ચલાવો છો, તમારી સાયકલની ગતિ કેવી છે? વક્ર ગતિ. આમ તમે સાયકલ ચલાવતા હશો. એ બધી કોના ઉદાહરણ છે? વક્ર ગતિના ઉદાહરણ છે. ત્યાર પછી આવે છે વર્તુળાકાર ગતિ. વર્તુળાકાર, જેવું નામ તેવું કામ. વર્તુળાકાર એટલે કેવી ગતિ કરતો હોય? વર્તુળ સર્કલમાં ગતિ કરતો હોય. એની વ્યાખ્યા કેવી થાય છે? એક તમારે દોરી લેવાની છે, દોરીના એક છેડે પથ્થર બાંધી દેવાનો છે અને પથ્થર બાંધી અને દોરીનો બીજો છેડો તમારે હાથમાં રાખી અને આ રીતે તમારે ફેરવવાનું છે. તમે આ રીતે દોરી ફેરવશો એટલે પથ્થર શું કરશે? તમારી ચારે બાજુ ગતિ કરશે, વર્તુળાકાર ગતિ કરશે. દોરી વડે બાંધેલા પથ્થરને હાથની મદદથી ફેરવતા કેવી ગતિ કરે છે? વર્તુળાકાર ગતિ કરે છે. દોરી વડે બાંધેલા પથ્થરને હાથની મદદથી ફેરવતા કેવી ગતિ કરશે? વર્તુળાકાર ગતિ કરે છે. એક્ઝામ્પલ તરીકે ઘડિયાળના કાંટાની ગતિ. આપણને ખબર છે કે આપણી ઘરે જે ઘડિયાળ છે, ઘડિયાળનો કાંટો હંમેશા કેવી ગતિ કરતો હોય? રાઉન્ડ. કેવી ગતિ કરતો હોય? વર્તુળ ગતિ કરતો હોય. આપણે જે ક્લાસરૂમમાં બેઠા છો તો તમે જે ઘરની અંદર અત્યારે હોમવર્ક કરો છો, ઓનલાઈન શિક્ષણ ભણો છો, એમાં તમારા ઘરની અંદર રહેલા પંખાની ગતિ, પંખો પણ કેવી ગતિ કરતો હોય? વર્તુળાકાર ગતિ. છેલ્લી ગતિ છે આવર્ત ગતિ. આ એક અલગ પ્રકારની ગતિ છે. આવર્ત એટલે શું? આવર્ત એટલે કે એકની એક જગ્યાએથી વારંવાર પસાર થવું, એકનું એક કામ વારંવાર રિપીટ કરવું, એકની એક વસ્તુનું વારંવાર પુનરાવર્તન કરવું, એકની એક વસ્તુનું વારંવાર રિવિઝન કરવું, એને કહેવામાં આવે આવર્ત. વસ્તુ એક જ નિયમિત સમય અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે. ખાસ યાદ રાખજો, વસ્તુ એક જ નિયમિત સમય પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે. એટલે આમાં કાંઈ ખબર પડી નહીં. એક્ઝામ્પલ તરીકે મારી પાસે આ પેન છે, એક વસ્તુ છે. અહીંયા મારી પાસે પેન છે, ત્યારે અહીંયાથી પેન લઈ અને હું હાથની મદદથી અહીંયા સુધી પેન જવા દઉં છું. મારી પાસે 2 સેકન્ડનો સમય લાગ્યો. અહીંયાથી પેનને લઈ અહીંયા પહોંચાડવા માટે મારી પાસે 2 સેકન્ડનો સમય લાગ્યો. ફરીવાર શું કરશે? એ પેન ફરીવાર પછી અહીંયા પહોંચશે ત્યારે 2 સેકન્ડનો સમય લાગશે. ફરીવાર પછી આમ જશે
પાછા 2 સેકન્ડનો સમય લાગશે, એટલે કે ચોક્કસ સમય કયો 2 સેકન્ડ, અને એનો ગતિ કઈ તો કે એકલા વિસ્તારમાં જ ગતિ કરે છે, પુનરાવર્તન કરે ને, એકવાર આમ ગઈ ફરીવાર આમ આવે, એકવાર જો ફરીવાર આમ જશે એટલે શું કર્યું કહેવાય? પુનરાવર્તન, ગતિનું પુનરાવર્તન, વારંવાર ત્યાંથી પસાર થયા કરશે. શું કરશે? વારંવાર ત્યાંથી શું કર્યા કરે? પસાર કર્યા કરે. એ ગતિને કેવી ગતિ કહેવામાં આવે છે? આવર્ત ગતિ તરીકે ઓળખવામાં આવે છે. અત્યારે આપણી પાસે જે દિવાલ ઘડિયાળ છે, એ ઘડિયાળની અંદર આ વસ્તુનો આપણે ઉદાહરણ તરીકે જે લઈએ છીએ એની વાત અત્યારે નથી આવતી, પણ પહેલાના સમયની અંદર છે એ ઘડિયાળની નીચે એક લોલક જેવી વસ્તુ આવતી. તમારા ઘડિયાળની અંદર 1 વાગે તો એ લોલક જે છે એ એકવાર આ રીતે ફરે, અને એની અંદર એકવાર અવાજ આવે ટન. 2 વાગે તો 2 વાર પોતાની ગતિ કરે, 2 વાર ટકોરા પડે ટન ટન, એટલે જેટલા વાગે એટલી વાર નીચે રહેલું લોલક છે એ ગતિ કરે, અને ગતિ કરી અને એટલી વાર ટકોરા પાડે, એટલે આપણને ખબર પડે 2 વાગે તો 2 વાર ટકોરા પડે, 3 વાગે તો 3 વાર ટકોરા પડે, એટલે આપણને ખબર પડે કે ઘડિયાળની અંદર એટલા વાગેલા છે. એ કેવી ગતિ કહેવામાં આવે છે? આવર્ત ગતિ. વર્તુળાકાર ગતિની અંદર આપણે જે પથ્થર બાંધેલો છે એ પથ્થરને તમે દોરીને તમે આ રીતે પકડીને પથ્થરને આ રીતે કરશો તો પથ્થર પણ કેવી ગતિ કરશે? આવર્ત ગતિ કરશે. અહીંયાથી લઈ અહીંયા સુધી, અહીંયાથી લઈ અને અહીંયા સુધી, એ પ્રકારે આવર્ત ગતિ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 4 ગતિના ઉદાહરણ, 4 ગતિ વિશે શીખ્યા અને એના ઉદાહરણ વિશે શીખ્યા. સુરેખ ગતિ, સીધી રેખામાં ગતિ કરે તો એને કહેવાય સુરેખ ગતિ. એક્ઝામ્પલ તરીકે બંદૂકમાંથી છૂટેલી ગોળી. વક્ર ગતિ, વક્ર ગતિ એટલે કે વાંકાચૂકી ગતિ કરે તો એને કહેવામાં આવે છે વક્ર ગતિ. એક્ઝામ્પલ તરીકે કીડીની ગતિ, ઉડતા મચ્છરની ગતિ, મકોડાની ગતિ. વર્તુળાકાર ગતિ, દોરી વડે બાંધેલા પથ્થરને હાથની મદદથી ફેરવતા એ પથ્થર કેવી ગતિ કરે છે? વર્તુળાકાર ગતિ કરે છે. ઘડિયાળના કાંટાની ગતિ, ઘડિયાળનો કાંટો વર્તુળાકાર ગતિ કરે છે. આવર્ત ગતિ, વસ્તુ એક જ દિશામાં નિયમિત અંતરાળ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરતો હોય, રિવિઝન કરતો હોય, રિપીટ કરતો હોય, એને કહેવામાં આવે છે આવર્ત ગતિ. એક્ઝામ્પલ તરીકે ઘડિયાળના લોલકની ગતિ. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે વક્રરેખાની લંબાઈ કઈ રીતે માપવી અને સાથે સાથે મોસ્ટ એમપી સવાલ, ગતિના 4 પ્રકારો અને એના ઉદાહરણો વિશે શીખ્યા. આ તફાવતની અંદર પણ તમને પૂછે સુરેખ ગતિ અને વક્ર ગતિનો તફાવત જણાવો, તો બંનેની અંદર તમે વ્યાખ્યા અને 2 ઉદાહરણ લખી અને 2 માર્ક્સ વ્યવસ્થિત રીતે મેળવી શકો. અથવા તો ટૂંકા સવાલની અંદર પૂછે તો 1 વ્યાખ્યા પૂછે, 2 માર્ક્સના સવાલની અંદર પૂછે તો 2 વ્યાખ્યા પૂછે, મોટા સવાલની અંદર પૂછે તો 4 વ્યાખ્યા પૂછે. તો વિદ્યાર્થી મિત્રો, આજે મોસ્ટ એમપી સવાલ, ગતિના અલગ અલગ પ્રકારો અને તેમના ઉદાહરણો. હવે તમારી સામે જે સરસ મજાની સ્ક્રીન છે જે 5 થી 6 સેકન્ડ માટે રહેશે, એટલે તમે એનો સ્ક્રીનશોટ લઈ શકશો અને એ સ્ક્રીનશોટનો તમે ઉપયોગ તમે જ્યારે ઓનલાઈન શિક્ષણ પૂરું કરો પછીના સમયગાળામાં તમારે એનો અભ્યાસ કરવો હોય તો સરળતાથી તમે એનો અભ્યાસ કરી શકો. આભાર.